રિલેક્સ છોડી દો. પૂર્ણપણે રિલેક્સ, એકદમથી રિલેક્સ. એક ઊંડો શ્વાસ અંદર અને શ્વાસને છોડતા છોડતા પૂર્ણપણે શાંત થતા જઈએ, રિલેક્સ થતા જઈએ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ફરી એકવાર એક ઊંડો શ્વાસ અંદર અને શ્વાસને છોડતા છોડતા શરીરના એક એક અંગોને ઢીલા છોડતા જઈએ, રિલેક્સ છોડતા જઈએ. રિલેક્સ. શાંત હોવું, સ્વસ્થ હોવું અને તંદુરસ્ત હોવું એ આપણો સ્વભાવ છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, અમે આ નાદની યાત્રામાં પ્રવેશી રહ્યા છીએ, તો અમારી જે પણ કોઈ શારીરિક, માનસિક, આધિદૈવિક, આધ્યાત્મિક કે આધિભૌતિક તકલીફો છે એ પૂર્ણપણે દૂર થાય, અમે સ્વસ્થ અને તંદુરસ્ત બનીએ. એ ઉપરાંત જે લોકો આ સાઉન્ડ સાથે જોડાય એમને પરમેનન્ટલી કોરોના વાયરસમાંથી મુક્તિ મળી જાય, એ પરમેનન્ટલી બ્લેક હોલમાં જાય અને પૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત બનીએ. શરીરના એક એક અંગો કાર્યક્ષમ બને, સાથે સાથ ચક્રો ક્લીન, બેલેન્સ અને એનર્જાઇઝ થાય. સાથે સાથે ઓરા જે છે એ પૂર્ણપણે સેટલ થાય. એવી ભાવના સાથે, એવી પ્રાર્થના સાથે આપણે આ નાદની યાત્રામાં પ્રવેશીએ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. या देवी सर्वभूतेषु स्वास्थ्यरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. વધુ ને વધુ શાંત થતા થતા ધ્યાનને જમણા પગ ઉપર લઈ જાઓ. જમણા પગને એકદમથી ઢીલો છોડી દો, રિલેક્સ છોડી, પૂર્ણપણે રિલેક્સ, એકદમથી રિલેક્સ. Take your attention to your right leg and relax it fully. Relax. આ ક્ષણે ફક્ત અને ફક્ત રિલેક્સેશન. વચ્ચે વિચાર આવે તો વિચાર કહીને છોડી દેશું, પાછા નાદ સાથે જોડાઈ જશું. વિચાર આવે તો વિચાર કહીને છોડી પાછા નાદ સાથે જોડાઈ જશું.
ટેક યોર અટેન્શન ટુ યોર લેફ્ટ લેગ. ડાબા પગ ઉપર ધ્યાનને લઈ જાઓ અને એને પૂર્ણપણે રિલેક્સ છોડી દો. ડાબા પગના સાથળના સ્નાયુને, ગોઠણને, પિંડીના સ્નાયુને અને પંજાને એકદમથી ઢીલા છોડો. પૂર્ણપણે રિલેક્સ, એકદમથી રિલેક્સ. ફક્ત તમારા બંને કાન જ નહીં, શરીરના એક એક કોષ આ નાદને સાંભળી રહ્યા છે. એ રીતે નાદ સાથે જોડાતા જશો, રિલેક્સ થતા જશો. વધુ ને વધુ શાંત થતા થતા ધ્યાનને નાભીથી આસપાસના સ્નાયુ ઉપર લઈ જાઓ. એને એકદમ ઢીલા છોડી દો. પૂર્ણપણે રિલેક્સ. સાથે સાથે એ પણ મેસેજ આપશો કે નથિંગ ઇઝ પરમેનન્ટ. કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી રહેવાની. આપણે પણ પહેલાની જેમ જ પાછા સ્વસ્થ અને તંદુરસ્ત બની જશું. જે કંઈ તકલીફો છે પરમેનન્ટલી રિલીઝ થઈ રહી છે અને તમારે કોષે કોષ પૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત થઈ ગયા છે. શાંત થતા જશો, રિલેક્સ થતા જશો. વધુ ને વધુ શાંત થતા થતા ધ્યાનને છાતી ઉપર લઈ જાઓ. છાતીને એકદમ ઢીલી છોડો. પૂર્ણપણે રિલેક્સ. આજે આ જ સમય છે કે આ ઓર્ગનનો પૂરેપૂરો આભાર માની લઈએ. ફેફસાનું, હૃદયનું, કે તું 24 કલાક ધબકતું રહે છે તો મારું જીવનમાં પણ ધબકાર છે. તો આ ધબકાર રૂપી ચેતનાને, ક્રિયા શક્તિનો આભાર માનીએ કે હે માં, આ ક્રિયા શક્તિ તું એટલી જાગૃત કર કે મારા ફેફસા, મારું બ્રેઇન, એક એક ઓર્ગન પહેલાની જેમ કાર્યક્ષમ બની જાય. અને આ ધબકાર રૂપે જે ઈશ્વર કહી રહ્યો છે કે હર ક્ષણ, હર પળ હું તારી સાથે છું અને હું જ તારું ધ્યાન રાખી રહ્યો છું. આ સમય પણ પરમેનન્ટ નથી, એ પણ નીકળી જશે. જસ્ટ રિલેક્સ યોર ચેસ્ટ અને પૂર્ણપણે 100% કાર્યક્ષમ થઈ રહ્યું છે. એક એક એલ્વિયોઝમાં આ નાદ ફેલાઈ રહ્યો છે. પૂરા ભાવથી રિસીવ કરો and release all the negative emotions and negative vibrations and everything. Release it. Release. Take a deep breath in and slowly and gently breathe out and release. છોડતા જઈએ, છોડતા જઈએ. એ જ તો છે શ્વાસ છોડતા છોડતા આપણે કચરો રૂપી જે પણ કાંઈ છે એને પરમેનન્ટલી બ્લેક હોલમાં નાખી દઈએ. રિલીઝ. કાંઈ જ વસ્તુ પકડવી નથી. પૂરા
તમે જ નાદ બની જાઓ. ફરી એકવાર પૂરા ભાવથી શ્વાસ ભરો અને છોડતા છોડતા જે પણ કાંઈ નેગેટિવ ઇમોશન્સ, વાઇબ્રેશન્સ, વાયરસ બધાને રિલીઝ કરી દો. રિલીઝ. વધુ ને વધુ શાંત થતા થતા બંને હાથને એકદમ ઢીલા છોડી દો. રિલેક્સ છોડી દો. કરોડરજ્જુના એક એક મણકાને ઢીલા છોડતા જાઓ.
be with the sound and relax yourself fully. Relax. જ્યારે આપણે પૂર્ણપણે શાંત થઈ જઈએ છીએ તો ઓટોમેટિક આપણી બોડીમાં સેલ્ફ હીલિંગ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. આજે બધું જ છોડી દઈએ. સૌથી પહેલા તો પોતે ઓબ્ઝર્વ કરીએ, શરીરને જોતા જઈએ. ઓબ્ઝર્વ યોર બોડી ફર્સ્ટ. તો એ બતાવે છે કે હું શરીર નથી. જો આપણે જ આપણા શરીરને જોઈ શકીએ છીએ તો એ જોનાર છે કોણ? એનો અર્થ કે હું શરીર નથી. ફરી પાછા સાઉન્ડ સાથે આગળ વધતા જશું. ઓબ્ઝર્વ યોર થોટ. તો વિચાર જોનાર પણ કોક છે, એ મનને જોનાર પણ કોક છે. તો એ મન પણ હું નથી. સારું ખરાબ, ગમો અણગમો, એ ઊભું કરનાર બુદ્ધિ, એ પણ હું નથી, કારણ કે એને પણ હું જોઈ શકું છું. તો જે આ જોનાર છે એના સુધી પહોંચી જઈએ. એ આંતરચેતના જે હૃદયને ધબકાવે છે, આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ કરે છે, એ શક્તિ સાથે જોડાઈ જઈએ. ભૂલી જઈએ કે હું કોણ છું. અત્યારે ભૂલી જઈએ કે હું શરીર છું, મારા શરીરમાં આવું કંઈ પણ છે, તકલીફ છે. પણ જોડાઈ જઈએ એ આંતરચેતના સાથે. અને એ આંતરચેતનામાં આ નાદરૂપી ધબકાર સાથે જોડાઈ જઈએ. એ જ જેને તમે આત્માનો પ્રકાશ કહો, કે ધબકાર કહો, કે નાદ કહો, એ જ તો છે. ફક્ત અત્યારે ચેતના બની જાઓ, જે પરમ પ્રકાશ રૂપે તમારા શરીરને એક એક કોષને હીલ કરી રહ્યું છે. એ નાદ બની જાઓ અને નાદ સાથે વહેવા માંડો. એને એનું કામ કરવા દઈએ. ક્યાંય પણ વિચારો રૂપી અડચણ ઊભી નહીં કરીએ. Just be with the sound and flow with the sound. નાદની સાથે ઝૂમી લઈએ, જોડાઈ જઈએ. Take your attention to your right ear. જમણા કાનમાં ધ્યાન. ડાબા કાન ઉપર, top of the head. Again, જમણા કાન ઉપર, ડાબા કાન ઉપર attention, top of the head, and be with the sound.
સાથે જોડાયેલા રહીને ધ્યાનને હૃદય તરફ લઈ જાઓ. ટેક યોર અટેન્શન ટુ યોર હાર્ટ રીજન. सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात्.
ફરી એકવાર નાદની પ્રાર્થના સાથે જોડાશું કે જે પણ કાંઈ તકલીફો છે પૂર્ણપણે બ્લેક હોલમાં જાય અને બ્રહ્માંડમાંથી એક નવી ઉર્જા, નવા ઔષધીય ગુણ સાથેની શક્તિ સાથે જીવન જીવવા માટેનો ઉત્સાહ, આનંદ અને અષ્ટલક્ષ્મી રૂપે કૃપા આપણા કોષે કોષમાં વહેવા માંડે એવી પ્રાર્થના સાથે ફરી એકવાર નાદ સાથે જોડાતા જજો. અફાટ ઉર્જા, અફાટ શક્તિ, ઔષધિ ગુણ રૂપે જે કોષે કોષમાં ફેલાણી છે એની પ્રાર્થના કરીએ. સહજાભવ, સહજાભવ, સહજાભવ. સહજતાથી શરીરના કોષે કોષમાં ફેલાય, બ્રેનમાં ફેલાય, એક એક ઓર્ગનમાં ફેલાય. સુસ્થિરાભવ, સુસ્થિરાભવ, સુસ્થિરાભવ. અખંડિતા ભવ, અખંડિતા ભવ, અખંડિતા.
864 નાડીઓમાં આ નાદ એક ઉર્જા રૂપે વહી અને શરીરના કોષે કોષને પૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા બદલ નાદ તારો ખૂબ ખૂબ આભાર. નાદના સર્વ વિભૂતિઓ, આચાર્યજનો, ગુરુજનો, એનો પણ આભાર. અમને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા એ બદલ તારો આભાર. મહાવતાર બાબાજી, ઘંટાકરણ મહાવીર ભગવાન, મહાવીર હનુમાનજી, સર્વ દેવી દેવતાઓ અને મા જગતજનની જગદંબા, અમે તારા આભારી છીએ કે આ બધા જ આત્માઓને પૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત બનાવો. અને મેં હે માં અને હે સર્વ દેવી દેવતાઓ વિભૂતિઓ, સદાય અમારા ઉપર તમારી અમી દ્રષ્ટિ રાખજો અને અમને સ્વસ્થ, તંદુરસ્ત અને પ્રસન્ન પૂર્ણ અમે જીવન જીવી શકીએ એવા સદાય આશીર્વાદ આપતા રહેજો.
જ્યારે પણ અનુકૂળતા જણાય ત્યારે આસપાસના વાતાવરણ પ્રત્યે જાગૃત થતા થતા ધીરેથી હાથની આંગળીઓ ચલાવી શકો છો. બંને પગને ગોઠણમાંથી વાળી દઈએ. ધીરેથી બંને પગને એકસાથે જમણી બાજુ ડાબી બાજુ ચલાવીશું અને એને રિલેક્સ છોડી દઈશું. વધારે રિલેક્સ. જમણા પડખે ફરી જઈએ. આંખ બંધ જ રાખીશું. ટર્ન ટુ યોર રાઈટ સાઈડ. બંને પગના ગોઠણને છાતીથી વધારે નજીક લઈ લઈશું અને બંને હાથની મુઠ્ઠી વાળી દઈએ. અને કાનની પાસે બંને હાથની મુઠ્ઠી રાખી દઈએ. તમે જાણે માના ગર્ભમાં પહોંચી ગયા હોય એ રીતે પૂર્ણપણે શાંત, પૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત, સિક્યોર્ડ અને કનેક્ટેડ. અને અત્યારે પણ આપણે માના ગર્ભમાં જ તો છીએ, પૃથ્વી માના ગર્ભમાં. એ જ રીતે પૂર્ણપણે શાંત, સ્વસ્થ, પ્રસન્ન અને કનેક્ટેડ. એ જ વિશ્વાસ કે હર ક્ષણ એક જીવન દેનારી માની જેમ, ગર્ભમાં રાખનારી માની જેમ આ ધરતીમાં, આ જગતજનનીમાં હર ક્ષણ, હર પળ મારું ધ્યાન રાખી જ રહી છે. Myself and my family are protected, guided and supported by divine power. અને એ શક્તિને પૂરા શરીરમાં અનુભવતા એક ગ્રેટિટ્યૂડના ભાવ સાથે જોડાતા જઈએ કે હે માં, તે આજે શરીર આપ્યું છે અને એ પૂર્ણપણે સ્વસ્થ બનાવી દીધું. એના માટે આ હર ધબકારે હું તારો આભાર માનું છું. આ મારા જીવનને સાર્થક બનાવ, સાર્થક બનાવ, સાર્થક બનાવ. આ પૂરા પ્રેમથી ભરાતા જ્યારે પણ અનુકૂળતા જણાય ત્યારે ધીરેથી બેસી શકું છું. બહુ જ ધીરેથી આસપાસના વાતાવરણ પ્રત્યે જાગૃત થતા ધીરેથી પલાઠી વાળીને બેસી શકો છો. કેવું લાગ્યું તમને? તમે કેવા ડીપ ભરી ગયા હતા. હા
મને તો એવું થતું કે જ્યાં આટલું જ છે બાકી કંઈ છે જ નહીં એવું થતું હતું. અરે વાહ, બીનાબેનને તો અડધી રાત પડી ગઈ. નમ્રભાઈ આવા અનમ્યુટ કરો, તમારાથી પહેલા શરૂ કરીએ. કેવું રહ્યું આજનું સેશન? બહુ જ સરસ. હા હા ત્યારે આવી જતી હતી, પછી વચ્ચે પેલા મહામૃત્યુંજયના જપ આવ્યા ત્યારે એકદમ થી જાગી ગયો. અરે વાહ. અને અને એના વાઇબ્રેશન પાછું એકદમ જ સરસ. આજે અમે સુતા સુતા લીધી એટલે વધારે સારું. અરે આમ છાતી ને અંદરથી બધું આમ રિલેક્સ થઈ ગયું એવું લાગે છે? યસ હે? યસ યસ, એકદમ લાઇટ ફીલ થઈ ગયું. અરે વાહ, બહુ જ સરસ, બહુ સરસ. હા મનીષભાઈ, મનીષભાઈ તમને કેવું લાગ્યું? હા બહુ જ સરસ. આપણે હા હા થોડી વાર નીંદર આવી ગઈ હતી હા અને એકદમ બોડી ફ્રેશ ફીલ કરે છે. એમ લાગે છે કે બધું ક્લિયર થઈ ગયું, બોડીમાંથી જે કઈ નેગેટિવિટી હતી હા. બધી વહી ગઈ. હવે કઈ દવાની પણ જરૂર નહીં પડે એવું લાગે છે. એક્સલન્ટ એક્સલન્ટ, બહુ જ સરસ. યા બહુ ફાઇન, બહુ જ ફાઇન. આ નમ્રભાઈ ને એ લોકોનું તો આજે સેકન્ડ સેશન છે કે થર્ડ છે? સેકન્ડ થર્ડ છે ને? થર્ડ હા થર્ડ સેશન છે. હા ના, તમારા ફર્સ્ટ સેશનમાં તમારો બહુ ઓકે જ સરસ એક્સપિરિયન્સ રહ્યો મનીષભાઈ, વેરી નાઇસ. બસ આ જ હા વેરી જીગુ, વેરી નાઇસ. હા, બહુ જ સરસ. આખો દિવસ બધાયના ફોન ને આ બધાયથી એટલા આમ લાઈક અપસેટ હતી ને, એવું સારું લાગે છે, એકદમ રિલેક્સ ફીલ થાય છે. વાવ, વેરી નાઇસ. એમ એમાં થાય કે અંદરનું એક કેવું સરસ બીઈંગ છે જે એમ શાંત છે, સ્થિર છે. એને અનુભવી શકી તું. હા, એને અનુભવવાની જરૂર છે. બહુ સરસ. અને આ આંખમાંથી પાણી આવે છે. ઓહ ગ્રેટિટ્યુડ. યસ એક્ઝેક્ટલી. બસ એટલે હવે મનીષભાઈ સ્વસ્થ થઈ જાઓ, પછી નાદ સાથે થોડો થોડો સમય જોડાઈને લોકો સુધી પહોંચાડો. તમે તો જી બહુ પહેલા શીખા છો, જી જી હે ને? તમે હા કે હા, જી હા બસ જી થેન્ક્સ જી કે આપણને અને જીગુ જરૂર જ્યારે જરૂર. હોય ત્યારે થેન્ક યુ. કનેક્ટ કરજે હો, બહુ જ મજા આવી. હે ને કાલે પાછા કરશું ને? અમને હા કેટલો હા, આનંદ થાય છે કે અમને શ્યોર શ્યોર. ગુડ ગુડ. લાઈક હું તો એટલી ડિસ્ટર્બ હતી કે મને એવું લાગતું હતું કે મને કઈ અસર નહીં થાય, હું કઈ ઇન્વોલ્વ નહીં થઈ શકું. પાછું બીનાએ ફોન કર્યો એટલે આમ લેઝીલી જ હું તો ઇન્વોલ્વ થઈ હતી, બીકોઝ સવારથી એટલા ફોન ચાલુ હતા. હા બધાને ચિંતા. પણ હવે એટલું સારું લાગે છે વાહ, સરસ સરસ, ગુડ. યુઝરને. બહુ જ સરસ. અમીષા, નમ્રભાઈ ની મજા નથી કેવું કઈ છે? નમ્રભાઈ અમીષા બેયને કોરોના છે. એવું છે? ઓ માય ગોડ. હા એટલે તો બધા મનીષભાઈ ને એટલે ભેગું જ કરી નાખ્યું, બધું ગ્રુપ થઈ ગયું છે. ગ્રુપ થઈ ગયું. અને અમીષા તને કેવું લાગ્યું? સુઈ ગઈ લાગે છે. ભલે સુઈ ગઈ, કઈ વાત સુઈ ગઈ લાગે છે. ભલે સુતી. પછી એમનો એક્સપિરિયન્સ વોટ્સઅપમાં લખીને મોકલજો. હો યા, મને કહીશ. રશ્મિકાંતભાઈ અનમ્યુટ કરો કે સુઈ ગયા? એકચ્યુઅલી સ્ટાર્ટિંગમાં મેં બી 15-20 મિનિટ હિલિંગ આપી, અરે વાહ. સિંગલ બોલથી આપી. હા. એનું કારણ એ હતું કે સ્ટાર્ટિંગમાં જ મને ફીલ થયું કે બર્નિંગ સ્મેલ મને આવી. ઓહો. જનરલી ડિસ્ટન્સ હિલિંગમાં અથવા તો પેશન્ટ્સને પર્સનલી જ્યારે આપું છું ત્યારે ઘણી વખત આ રીતના એક્સપિરિયન્સ મને થાય છે હા કે હા. વ્યક્તિનું જ્યારે કચરો બધો બહાર નીકળે છે તો હેવી બર્નિંગ સ્મેલ મને આવે, હેવી, એકદમ હેવી. એટલે મને એવું લાગે કે કંઈક ગડબડ થઈ રહી છે, પણ પછી સાઉન્ડની સાથે રહેવાથી આસ્તે આસ્તે ચેન્જ થાય. વેરી એટલે આટલી મને એક 2-3 મિનિટ જેટલો સમયમાં સમજો બર્નિંગ સ્મેલ આવી હશે. અને અચાનક મને સુગંધીદાર અગરબત્તી કોઈ સળગાવી હોય એવી એકદમ અચાનક મને સુગંધી આવી. મેં કીધું આટલું ઇમિડિયેટ ચેન્જ કેવી રીતે થઈ ગયું? વાવ. પણ તમને બધાને સરપ્રાઈઝ થશે. એ સુગંધમાં મેં શ્રીશ્રીને જોયા.
અને એમની પ્રેઝન્સ મને મહેસૂસ થઈ આ પૂરા સેશન્સ ની અંદર અને એવું લાગતું હતું કે એ જ કરી રહ્યા છે અને સ્લોલી આ લોકોને બી જે તકલીફ છે એ દૂર થશે એવું એમના તરફથી મેસેજ છે એમ કહું તો ચાલે. એટલે આજે જે ચેન્જ આવ્યો ને આટલું જલ્દી કોઈનું ચેન્જ નથી થતું. મેં મારા જેટલા પેશન્ટ્સને આ રીતે એક્સપિરિયન્સ કર્યા છે કે જેમાં એ લોકોને બર્નિંગ સ્મેલ આવતી હોય તો સેમ ડે મને કોઈ દિવસ આવી રીતની અલગ વસ્તુ નથી આવતી. પણ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ મારા અત્યાર સુધીના એક્સપિરિયન્સની અંદર આ એક યુનિક એક્સપિરિયન્સ છે મારો, એવું કહી શકું કે આઈ રિયલી એન્જોય. મને જિજ્ઞાબેને જે ઇન્વિટેશન આપ્યું અને જે કઈ તક મને મળી, અને ભલે બીનાબેનના રિલેટિવ છે હું તો જાણતો નથી, પરંતુ એવી જ વ્યક્તિઓને અમે લોકો હિલિંગ કરીએ છીએ અને એવી જ વ્યક્તિઓને અમે નાદની સાથે કે ધ્વનિની સાથે જોડીએ છીએ અને એ લોકોને એક નવો રસ્તો આપીએ છીએ કે ફક્ત મેડિસિન થી કશું નથી થતું. મેડિસિન કરતા પણ સાઉન્ડ જે છે એ ડાયરેક્ટ સેલ્યુલર લેવલ પર કામ કરે છે. મેડિસિન તો તમારા બ્લડમાં મિક્સ થાય પછી સેલ્યુલર લેવલ પર જાય છે. એટલે એ સાઉન્ડ થી સ્લો છે અને એને કારણે આ જે ફાયદો થાય છે એ ફાસ્ટ ફાયદો થાય છે. એક પ્રશ્ન મારા મનમાં છે, નમ્રભાઈને પૂછું છું. આપ આઈ થિંક યુએસ માં છો ને આ લોકો? તો તમને ત્યાં જો તમને કેટલા વખતથી આ તકલીફ ખબર પડી? મને આજે 15 દિવસ થશે. ઓકે, તો તમારે ત્યાં પતંજલિના એ મળે છે, આઇટમ્સ મળે છે? હા, અહીંયા મળે છે. એટલે મેં ઓલી ગિલોયની જે આવે છે ને પતંજલિ મળી હતી, ગિલોય ગણપતિ. હા, તો એ જે એમની જે 2-3 આઇટમ છે ને એ તમે રેગ્યુલર લો અને મેજોરિટી જેઓએ સ્ટાર્ટ કર્યું છે એ લોકોને આનાથી ફાયદો થયો છે. તો મારી રિક્વેસ્ટ છે, જોઈએ તો હું જિજ્ઞાબેનને એના ફોટા ફરીથી મોકલાવીશ ઇમિડિયેટ આજે, અને એ તમને કાં તો બીનાબેનને ડાયરેક્ટ મોકલાવી દઉં તો તમને ડાયરેક્ટ બેવ જણાને મોકલાવી દઈશ. તો એનાથી પણ ફાસ્ટ ફાયર આ કઈ તકલીફ કઈ નથી. તમારી ઇમ્યુનિટી થોડી કમજોર થઈ ગઈ છે એને જ કારણે છે. એટલે ગભરાવાની કોઈ જરૂરત નથી. સ્લોલી બધું નોર્મલ થઈ જશે. અને આજનો એક્સપિરિયન્સ પણ મારો એવું જ કે છે કે શ્રીએ પોતે જ કીધું છે, એટલે મારે આગળ કઈ બોલવાનું બાકી રહેતું નથી. પણ અમે આજ બહુ લકી છીએ કે તમે જે જે સ્મેલ અનુભવી ને બીના, એ અમે ડ્યુરિંગ હું, રશ્મિકાંતભાઈ અને જીજ્ઞા જેની જે ગાંધીનગર છે એને જ્યારે ચિકિત્સાનો કોર્સ કર્યો હતો ને ત્યારે અમે એક સાથે એક કેન્સર પેશન્ટ ઉપર કામ થતું જોયું હતું ને, ત્યારે એટલી બધી બર્નિંગ સ્મેલ આવી અને થોડી વારમાં વાઇન્ડિંગ અપ થયું ને ત્યારે આખી સુખડની સ્મેલથી આખું વાતાવરણ બદલી ગયું. તો જાણે ઓપરેશન થિયેટરમાં કેમ કામ થાય એવું ડીપ રૂટેડ કામ થયું. અને રશ્મિકાંતભાઈ, મને એક બીજો આજે એક અનુભવ થયો. જ્યારે આપણે ઓરા પછી જ્યારે ઓલા મંત્ર ઉપર કરતા હતા ને, રાજેશ ઓરા ક્લિનિંગ કરતો હતો મોટું બાઉલથી, ત્યારે આખી બ્લેક આખી જી ફાસ્ટ મૂવ થતી હતી, આખી ક્લોકવાઇઝ આમ અરે આખું બધાની ઉપરથી આમ આઈ ફીલ કે આમ જાય છે અને પછી ધડ નોલી રિલીઝ. આટલો બ્લેક દિવસ નથી જોયો. નેગેટિવિટી જે નીકળે ને તે એ તમે પણ ત્યાં ફીલ કરી. આ જે તમે કહી રહ્યો છો એ નેગેટિવિટી એ લોકોમાંથી નીકળી ગઈ, ટોટલ નીકળી ગઈ. બહુ જ આજે હેવી ઓલામાં નીકળી. અને એક એક બીજો અલગ એક્સપિરિયન્સ, આ નેહાબેનનો એક્સપિરિયન્સ સાંભળ્યો. બોલો. એટલે મારે તો મારી આંખ બંધ કરવી પડે ને એ જ મારા માટે બહુ મોટી વસ્તુ હતી. એટલે આંખ બંધ કરવી તો મારી આખી બોડી એની પાછળ લાગી જાય. એટલે હું મારે મંદિરમાં બી આંખ બંધ કરવી હોય ને તો પેલું સ્કૂલની જેમ આમ ક્યાંક આમ નજર જતી રહે કે ક્યાં શું ચાલી રહ્યું છે, એવું બહુ જ મારું માઇન્ડ સતત ચાલતું હોય કે હું આંખને બંધ જ ના કરી શકું. અને આ વખતે જ્યારે જીગુભાઈને એવું કીધું કે હવે મારા ઘરમાં છો, બેઠા છો, અને જ્યાં બાઉલ હતો ને ત્યારે કે મારું શરીર એકલું જ છે, બાકી બધું શરીર જ નથી. અને એવું બી ફીલ થતું હતું કે હું પલંગ પર સૂઈ રહી છું. આમ રીતસર એવું થાય કે હું ઉડી રહી છું એમ. અને મેં
તો હું આટલા કલાક આંખ બંધ કરી, મને તો મારા માટે મિરેકલ જ લાગ્યો એમ. કોઈ ગયા તમે વચ્ચે ફોટો પાડી એટલે શકો મારા માટે એવું બી ખરે કે મને સૂવું હોય ને તો બી હું આંખ ના બંધ કરી શકું. જ્યાં સુધી કંઈક ચાલતું હોય ત્યાં સુધી હું સૂઈ બી ના શકું એમ. એટલે કોઈ રૂમમાં એક ફરતું હોય તો બી હું ના સૂઈ શકું. એટલું બધું મારું માઇન્ડ બહુ ચંચળ છે. એટલે હું આજે તો 2 કલાક એવી રીતના હું સૂઈ શકી, બાકી તો આખો દિવસ હાય માય ડાર્લિંગ. વાહ વાહ વાહ. અને એની આંખ છે ને એટલા ડીપ વયા ગયા હતા કે આંખ આમ ઓલી અડધી ખુલી થઈ ગઈ ને એવી હતી અને એકદમ સ્માઇલિંગ. પણ અમે કામ કરતા કરતા ફોટા કેમ પાડવા, એટલા મસ્ત દેખાતા હતા. બહુ ગુડ ગુડ. ના પણ સરસ એક આમ અને આજે સરસ એક ટીમે જોડાણી. બીના, તારો એક્સપિરિયન્સ? ના, આપણે તો હવામાં જ હતા, ઉપર જ હતા. એટલું લાઇટ થઈ ગયું હતું. એકદમ લાઇટ થઈ ગયું હતું. વચ્ચે પછી એકદમ ઊંઘ આવી ગઈ હતી. પણ પછી જ્યારે આમ એમ જ ફીલ થાય કે હું આમ ઉપર જ છું બેડમાં, એકદમ એવું જ લાગતું હતું. ઘણું ઘણું રિલેક્સ થઈ ગયું. રાજુ, તારો એક્સપિરિયન્સ આમ આવી છે? તેને શું એક્સપિરિયન્સ આ બધા ઉપર કામ કરતા કરતા? કાંઈક તો કે. ગુડ મોર્નિંગ બધાને. હવે તું તારો એક્સપિરિયન્સ. સોરી, મને એટલી સરસ ઊંઘ આવી ગઈ. મને આટલા બધા દિવસ પછી આટલી ડીપ સ્લીપ, મને એટલું સારું લાગ્યું છે. આખું સેશન બહુ સરસ રહ્યું. મને સ્ટાર્ટિંગમાં હું એકદમ કોન્શિયસ હતી, પછી મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. પછી વચ્ચે જયારે આ ઓમ ત્રંબકમ યજામયના જે મંત્ર શરૂ થયા ને, ત્યારે વચ્ચે પાછી થોડીક વાર જાગી ગઈ. એટલે અવેર થઈ હું એના માટે. પણ હું પછી પાછી સુઈ ગઈ. મને અત્યારે એટલું રિલેક્સ લાગે છે, મને એટલું સારું ફીલ થાય છે ને. મને એમ થાય કે આમ કેટલા બધા વર્ષો પછી આમ સુઈને ઉઠ્યા હોય ને એટલું બધું સારું લાગે છે. મને એમ છે કેટલું આપણે કલાકની લીધી હશે, આઈ ડોન્ટ નો. પણ મને એમ થાય કે એકદમ બહુ સરસ ઊંઘ થઈ હોય ને એવું લાગે. આખી રાતની સૂતી હોય ને એટલું રિલેક્સ ફીલ થાય છે. બહુ બોડી અને માઇન્ડ એકદમ લાઇટ ફીલ થાય છે. એટલે છે ને આજે કામ કરો, બધાય છે ને કામે લાગી જાઓ. બધાય કોરોનાના 2-3 પેશન્ટ કોઈ ગ્રુપમાં કોઈને પણ હોય ને, એને આ રવિવારની સાંજની લિંક બધાય મોકલો. તમારે સોમવાર મોર્નિંગની લિંક થાય. જેટલા લોકોને જોડાવું હોય એને આપણે આમાં જોડતા અને લિંક એક તૈયાર કરીને મોકલી દઈએ. રશ્મિકાંતભાઈ, તમે કાલે એ રીતે આપણે વર્ક કરીએ કે હે ને કાલે સાંજે આપણે આ રીતે જ સેશન લઈએ અને બીના, તમે, ચેતના, રાજેશ એ બધા એઝ અ હીલર અંદર જોડાય અને એટેન્ટિવ રહેવાનું, બધાએ કામ કરવાનું. આજે રશ્મિકાંતભાઈ ઇન્વોલ્વ રહ્યા એ રીતે. એટલે વધારે સરસ આજે ટીમ વર્ક થઈ. રાજુ, હું, બીના, રશ્મિકાંતભાઈ, ચેતના. તો હવે કાલે એ રીતે આપણે શું થાય, ખાલી આપણે આ મેસેજ પહોંચાડવાનો છે કે તમે આ દરમિયાન જોડાઈ જાઓ. ખાલી હેડફોન તૈયાર રહેજો, આ લિંક ઓન કરો અને થાવ. તો આપણે જ્યારે કહેશું તો કેટલા લોકો આ કોરોના ન હોય અને પોસ્ટ પતી ગયું હોય ને પછીની તબિયતની તકલીફો તો છે જ, તો એ લોકો જો જોડાઈ જશે ને તો એમને પણ બહુ જલ્દી રિલેક્સ ફીલ થશે. અને ફિયર અમીષા, તારા ફ્રેન્ડ ને કેજે કાલે ઓલા બે છે ને. હા, એને કહીશ. એ લોકોને બંનેને હું હમણાં જે કોઈને વાત કરી એટલે ખ્યાલ આવ્યો, એ લોકો બંનેને સારું થઈ ગયું છે. પણ હું એ બંને અત્યારે સરસ થઈ ગયા છે, સાજા. પણ હું એ લોકોને આજે પૂછી લઈશ. એ લોકોને કહીશ કે જો જોડાવું હોય એ લોકોને, કારણ કે બંને અત્યારે બહુ અત્યારે એ લોકોને તરત જ આઈ થિંક 1 વીકમાં સરખું થઈ ગયું હતું. પણ નમ્રભાઈ ફેસમાં બહુ સરસ ઓલો લાગે છે. યુએસમાં અત્યારે કેટલા વાગ્યા છે? અમારે સવારના 9:39 થયા છે. ઓકે, ગુડ, સરસ. બાકી કાંઈ પૂછવાનું? ઓકે, તો મળીશું કાલે પાછા, બરાબર? ઓકે. કાલ અને થેન્ક યુ બધાને. એ સેશન આવ્યું છે. થેન્ક યુ સો મચ બધાને. હા, કાલે અને પરમ દિવસે એટલે રવિ અને સોમના 2 સેશન હજી લેવાના છે એવું આવ્યું છે, બરાબર? તમારા લેવલે. અને મનીષભાઈ પછી આપણે જરૂર હશે તો રાખશું, બાકી 3 સેશન થશે એટલે ટોટલ
ક્લિયર હવે બતાવે છે કે થઈ જશે. બરાબર મનીષભાઈ? ઓકે ચાલો તો મળીએ છીએ બધા. થેન્ક ચાલો. યુ. બાય. ઓકે, થેન્ક યુ જીગુ. Thank you.